આંગણવાડી બહેનોનું આંદોલન અને સરકારનો નિર્ણય. લાંબા સમયથી ચાલી આવતી માંગ આંગણવાડી બહેનોનું પગાર વધારો, પેન્શન, કાયમીકરણ અને મોબાઈલ સુવિધા ઓનલાઈન કામગીરી માટે ઉપલબ્ધ કરવી વગેરે. તો હવે શું ગુજરાત સરકાર આખરે આંગણવાડી બહેનોની માંગ માની લેશે? શું 1 એપ્રિલ 2026 સુધીમાં મોટો નિર્ણય આવી શકે છે કે ફરી એકવાર આ વચન માત્ર વચન જ રહી જશે? આ વિડીયોમાં તમને મળશે સાચી સ્થિતિ, હકીકત અને આગળ શું થઈ શકે તેની સંપૂર્ણ માહિતી. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે વાત કરીશું ગુજરાતની લાખો આંગણવાડી બહેનો વિશે, જેઓ વર્ષોથી પોતાના હક માટે લડી રહી છે. મિત્રો, હાલની પરિસ્થિતિ શું છે? ગુજરાતમાં આંગણવાડી બહેનો બાળ વિકાસ અને મહિલા અને બાળ વિકાસ અને પોષણમાં મહત્વની ભૂમિકા ભજવે છે. પણ પ્રશ્ન એ છે કે શું તેમને યોગ્ય માનદ વેતન મળે છે? ઘણા સમયથી તેઓ માંગ કરી રહ્યા છે કે માનદ વેતન વધારો કરવો, કામનો બોજ ઓછો કરવો અને યોગ્ય સન્માન આપવું, એટલે કે કાયમીકરણ કરવું. આ માટે ઘણા વખત આંદોલન થયા છે, રેલી, ધરણા અને રજૂઆતો પણ થઈ છે. તાજેતરમાં જ મંત્રીઓ અને આંગણવાડી સંગઠનો દ્વારા બેઠક યોજાઈ હતી, જેમાં સરકારે 10 દિવસનો સમય પણ માંગ્યો છે, જેમાં વિવિધ માંગોની ચર્ચા વિચારણા થઈ હતી અને સરકારે વચન પણ આપ્યું હતું કે 10 દિવસની અંદર નિર્ણય લેવામાં આવશે. એટલે કે આગળ મુખ્યમંત્રી સાથે ચર્ચા વિચારણા કર્યા પછી માનદ વેતનમાં વધારો કરવો, નવા મોબાઈલ ફોન આપવા વગેરેનો સ્વીકાર કર્યો હતો. પરંતુ તે માટે 10 દિવસનો સમય પણ માંગવામાં આવ્યો હતો. તો હવે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે હવે શું નિર્ણય લેવામાં આવશે? શું 1 એપ્રિલ 2026 સુધીમાં આંગણવાડી બહેનોના માનદ વેતનમાં વધારો થશે? દરેક માંગો તેમની સ્વીકારવામાં આવશે? તે હવે જોવાનું રહેશે. આંદોલનનું વધતું દબાણ. તાજેતરમાં જ આંદોલન વધુ તેજ બન્યું છે અને હવે પ્રશ્ન ઊભો થયો છે કે શું સરકાર આ દબાણને કારણે કોઈ મોટો નિર્ણય લેશે? કેટલાક સૂત્રો અનુસાર એવી ચર્ચા ચાલી રહી છે કે 1 એપ્રિલ 2026 સુધીમાં કોઈ મહત્વનો નિર્ણય આવી શકે છે. પણ મિત્રો, અહીં એક મહત્વની વાત છે, આ હજુ સુધી સત્તાવાર જાહેરાત નથી. એટલે કે આ સત્તાવાર જાહેરાત થઈ નથી કે 1 એપ્રિલ 2026 સુધીમાં ફાઇનલ નિર્ણય આવી જશે. પરંતુ બેઠક અને વધતું રહેતું ઉગ્ર આંદોલનના કારણે તે શક્ય છે, ચર્ચા તેજ બની છે કે 1 એપ્રિલ 2026 સુધીમાં કોઈ મહત્વનો નિર્ણય લેવામાં આવી શકે છે. સરકાર શું કરી રહી છે અથવા તો સરકાર શું કરી શકે છે? તો સરકાર જો નિર્ણય લેશે તો શું થઈ શકે છે? સંભવિત ફેરફારમાં માનદ વેતનમાં વધારો થશે, નવી યોજનાઓ આવશે અથવા તો સ્ટેપ બાય સ્ટેપ સુધારા થશે. પરંતુ આ બધું સંપૂર્ણપણે સરકારના અંતિમ નિર્ણય પર આધારિત રહેશે. હાલમાં તેવું કહેવું સ્પષ્ટ નહીં કહેવાય કે 1 એપ્રિલ 2026 સુધીમાં આ નિર્ણય લેવામાં આવી જશે. હકીકત vs અફવાની વાત કરવામાં આવે તો મિત્રો, સોશિયલ મીડિયામાં ઘણી વાતો વાયરલ થઈ રહી છે કે ફાઇનલ નિર્ણય આવી ગયો છે. પરંતુ હકીકત એ છે કે હજી સુધી કોઈ ઓફિશિયલ કન્ફર્મેશન આવી નથી. એટલે કે વિચારપૂર્વક માહિતી માનવી જરૂરી છે. તો આખી વાતનો સાર શું છે તે સમજીએ. હાલમાં આંગણવાડી બહેનોનું આંદોલન હજુ પણ ચાલુ છે. સરકાર પર દબાણ વધી રહ્યું છે. નિર્ણય આવી શકે છે, પરંતુ હજુ સુધી ફાઇનલ નથી કે 1 એપ્રિલ 2026 સુધીમાં જ નિર્ણય આવી જશે. તો તમારું શું માનવું છે? સરકાર આંગણવાડી બહેનોની માંગ માને તેવું લાગે છે? જરૂરથી જણાવજો અને આવા જ સત્યતા આધારિત વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું. ધન્યવાદ.